ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ. અમ, સાતમો અધ્યાય શરૂ કરતા પહેલા હવે આ છેલ્લું આપણું સેશન છે ક્વેશ્ચન આન્સરનું. તો કોઈને હોય તો હજી બી મોકલી દેજો. અત્યારે છે એટલા હું લઈ લઉં છું, પણ લગભગ આ લાસ્ટ સેશન આપણું છે. પ્રશ્ન એવો છે કે જે તમે રેગ્યુલર જે બી પ્રેયર કરતા હો, લાઈક વિષ્ણુ સહસ્રનામ કરતા હો, કઠોપનિષદનું પારાયણ કરતા હો, ભગવદ્ ગીતાનું પારાયણ કરતા હો, તો તમે એમાં કંઈક ને કંઈક સંકલ્પ કરીને બી કરતા હો કે સમષ્ટિનું કલ્યાણ થાય, પૂર્વજો માટે હું કઠોપનિષદ કરું છું. પછી વિષ્ણુ સહસ્રનામ હોય તો તમે ઓવરઓલ વેલબિંગ માટે કરતા હો. તો પ્રશ્ન એવો છે કે આપણે કંઈક ને કંઈક સકામ, કોઈ કંઈક ને કંઈક પર્પઝથી કરતા હોય, તો પછી એનાથી અંતઃકરણ શુદ્ધ થાય કે નહીં, આવો પ્રશ્ન છે. હમણાં આ રવિવારે આપણો જે ટોપિક હતો રવિવારના સત્સંગનો, મેં અંતઃકરણ શુદ્ધિ લીધું હતું, તમને ખ્યાલ હશે. તો મારે પહેલું તમને કહેવું છે કે હા, તમે સકામ ભક્તિ કરતા હો કે કંઈક ને કંઈક સંકલ્પ છે તમારો, તો બી જ્યાં બી ભગવત નામ આવે તો અંતઃકરણ શુદ્ધ થાય જ. એટલે જે બી આપણે પ્રેયર કરીએ તો તમને ખબર છે કે એકને તમે એવી સાધન ભક્તિ કહી શકો, એકને સાધ્ય ભક્તિ કહી શકો. લાઈક એકમાં તમે કોઈ હેતુ માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તો દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. એટલે ભગવાન પોતે કહે છે આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની જ ભરતર્ષભ, કે મારા 4 પ્રકારના ભક્ત છે. તો એમાં કઈ વાંધો જ નથી કે આપણે ઈચ્છાથી ભક્તિ કરતા હોય. પણ જે માત્ર અંતઃકરણ શુદ્ધિનો જે સંકલ્પ છે, તો એ આખો એક પર્પઝ જુદો છે કે એ વ્યક્તિને હવે લાઈફમાં કઈ નથી જોઈતું, આસ જ. પણ જ્યાં બી ભગવત નામ આવે, ભલે સકામ હોય, તો બી એનાથી અંતઃકરણ શુદ્ધિ તો થાય જ. કારણ કે ભગવાનનું નામ લેવું એનો મુખ્ય પર્પઝ જ આ છે. ભલે આપણે કદાચ અંતઃકરણ શુદ્ધિ ન બી માંગી હોય તો બી હૃદય શુદ્ધ થાય, પણ એમાં સકામનો ભાગ વધારે છે એવું તમે કહી શકો. અને જે આપણે મંદિરની જે બુક જે છે એમાં એસ જ તમે જો કે બીજું કઈ નથી લખેલું કે ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ. પછી બીજે બધે દુનિયામાં તમે જોજો જે બી સંકલ્પ હોય તો એમાં એક નાનકડી સત્યનારાયણની કથા કે ગણેશ પૂજા કરશે તો આખી પૃથ્વી ઉપરનું રાજ્ય માંગી લે, એટલું બધું સકામ હોય, એટલું બધું લાંબુ લિસ્ટ હોય. જ્યારે કે આપણે આ મંદિરની પૂજાના સંકલ્પમાં પ્યોર મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થ, તો દેટ ઇઝ 100% નિષ્કામ ભાવે અંતઃકરણ શુદ્ધિ માટે છે. પણ તમે કોઈ હેતુ માટે બી કરો છો તો બી અંતઃકરણ શુદ્ધિ તો થાય ને થાય જ, ન થાય એવું નથી. અને બીજા પણ મેં તમને વાત કરી હતી કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાના બીજા પણ માધ્યમ છે. ખાલી એમ કે ભગવત નામ જે છે એ સૌથી મહાન શુદ્ધિકરણ અપાવનારું એક શાસ્ત્રમાં વર્ણવેલ એક પરિબળ છે કે આ અલ્ટિમેટ વસ્તુ છે. પછી એ જે અંતઃકરણ શુદ્ધિ માટે આપણે ભગવત નામ લઈએ છીએ, એમાં
આપણને ખબર છે કે પૂર્ણ શ્રદ્ધા સાથે કરીએ છીએ, જે બી કરીએ છીએ પૂર્ણ શ્રદ્ધા સાથે. પછી સાથે સાથે તો કે જુદી જુદી તપશ્ચર્યા કરે વ્યક્તિ, એમ કે એકાદશી કરે, પછી ગણપતિ માટે એમ કે વદ ચોથનું કરે, શનિવાર કરે, અધિક માસ કરે, શ્રાવણ મહિનો કરે, કૃષ્ણ ચાંદ્રાયણ વ્રત કરે. તો બધા વ્રત છે પણ અંતઃકરણ શુદ્ધિ અપાવે. પછી તો કે યજ્ઞ યાગાદી યાત્રા, એનાથી પણ અંતઃકરણ શુદ્ધિ થાય. પછી તો કે બીજું સૌથી મહાન શુદ્ધિ કરાવનારું કોઈ તત્વ હોય તો તમે જે શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છો એનાથી અંતઃકરણ શુદ્ધિ થાય. એટલે આપણા અંતઃકરણમાં અશુદ્ધિ જુદા જુદા પ્રકારની છે. એટલે એ જુદા જુદા પ્રકારની અશુદ્ધિ માટે જુદા જુદા પ્રકારના માધ્યમ વાપરવા પડે. ઇટ્સ લાઈક મેં તમને આની પહેલા એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારે દિવાળીની સફાઈ કરો તો તમે એમ કે ગ્લાસ લૂછવા માટે કોલિન વાપરતા હો, પરંતુ બાથરૂમ ધોવા માટે કદાચ એસિડ બી વાપરવું પડે. અને કંઈક ઉપર એવું અગાસીમાં કંઈક એવા બધા કાળા કાળા ડાઘ હોય તો તમારે કદાચ મોટું બધું લોખંડનું બ્રશથી કદાચ ઘસવું બી પડે. તો ફ્લોર છે તો ફ્લોર કદાચ સિમ્પલ એમ જ ડિટર્જન્ટથી સાફ થઈ જાય. એટલે જેવી જેવી ગંદકી અથવા તો અશુદ્ધિ એવા એવા પ્રકારના ડિટર્જન્ટ કે એવા પ્રકારના શુદ્ધિકરણના આપણે માધ્યમ વાપરતા હોય વ્યવહારમાં. તો એવું જ આપણા અંતઃકરણનું છે કે આપણા અંતઃકરણની અંદર બહુ બધા જન્મથી બહુ બધી અશુદ્ધિ છે. તો બધી જ અશુદ્ધિ ખાલી તમે એમ કહો કે ખાલી હું માળા કરું એનાથી જતી રહેશે તો એવું નહીં થાય. હરિનામ કૈવલમ છે જ કે ભગવાનના નામથી શુદ્ધિ મળવાની જ છે. પણ એની સાથે સાથે તો કે શાસ્ત્ર શ્રવણ જે છે, નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે, સૌથી પાવનકારી કોઈ હોય તો જ્ઞાનથી શુદ્ધિ છે. પછી મેં તમને આગળ કીધું હતું કે જ્ઞાનથી શુદ્ધિ થાય, પરંતુ જ્ઞાન માટે હજી આપણે લાયક ન બન્યા હોય તો જ્ઞાનથી જે થવો જોઈએ એવો આપણા જીવનમાં પરિવર્તન નથી આવતું. ઇટ્સ શોઝ કે હજી અંદર ચિત્ત ચાંચલ્ય, એટલી બધી રેસ્ટલેસનેસ છે, એ પણ અશુદ્ધિ છે. ખૂબ જ રેસ્ટલેસનેસ હોવી, શાંતિ ન હોવી. તો એટલા માટે તમે જો ચિત્ત નૈશલ્ય મમોપાત સમસ્ત દોરિત ક્ષય દ્વારામાં એમાં એવું આવશે ચિત્ત નૈશલ્ય. તો ખૂબ જ ચંચળતા હોવી, ખૂબ જ અશાંત અને રેસ્ટલેસનેસ હોવી, એ બી અશુદ્ધિ છે. તો એ જ્ઞાનથી ઘણું બધું શાંત થશે, ધ્યાન કરવાથી બધું શાંત થશે, મેડિટેશન કરવાથી. એટલે માત્ર તમે એમ કહો કે હું માળા કરું કે હું ખાલી ભગવદ્ ગીતાનું પારાયણ કરું છું તો એટલાથી થઈ જશે તો એવું નહીં થાય. અશુદ્ધિ જુદી જુદી છે. અમુક બહુ જ એટલી બધી ડીપ રૂટેડ છે. તો એ અશુદ્ધિ માટે તો કે દીર્ઘ સમય સુધી ધ્યાન કરો, પછી દીર્ઘ સમય સુધી વ્યક્તિ પોતે ડાયરી રાઇટિંગ કરે, ઇન્ટ્રોસ્પેક્શન કરે, સેવા કરે, પછી તો કે આવી રીતે જુદી જુદી તપશ્ચર્યા કરે. એવું ઘણું બધી વસ્તુઓનું એક સાથે એને વાપરવી પડે. લાઈક પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા એમ કે લાઈક અંતેવાસી તરીકેનું જીવન જે છે એ પણ બહુ બધી શુદ્ધિ અપાવે. કારણ કે વ્યક્તિ અંતેવાસી તરીકે રહે તો એને અમુક ડિસિપ્લિનમાં રહેવું પડે. અંતેવાસી એટલે છે બ્રહ્મચર્યનું જીવન જીવે, ગુરુ પાસે જઈને. તો એનાથી પણ શુદ્ધિ આવતી હોય. કે એમ જ વ્યક્તિ જે છે પોતાના ઘરમાં હોય તો ઘણી બધી વસ્તુ એવી હોય કે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ન નીકળે, પછી પોતાને ગમે એવું જ કરે, નથી કરવું તો ન કરે, મૂડ નથી તો જવા દો. જ્યારે તમે બ્રહ્મચર્ય આશ્રમ જે અંતેવાસી તરીકે ગુરુકુળ વાસ કરીએ તો બહુ બધું તમસ એની મેળે દૂર થઈ જાય. કારણ કે એની એક આશ્રમની શિસ્ત હોય, એક અનુશાસનમાં જીવવું પડે. ઊંઘ આવે
થાક લાગતો હોય તો એમ કે પ્રવચનમાં જવું જ પડે, સત્સંગમાં જવું જ પડે, પછી જે કાંઈ એનો મંદિરની પૂજા હોય તો કે જવાનું જ છે. એટલે આ બધી વસ્તુ જે છે, અંતેવાસીનું જીવન, સેવા શુશ્રૂષા, તપ, શ્રદ્ધાપૂર્વક પોતાના જપ તપ કરવા, પ્રાર્થના કરવી, પોતાના ગુરુ મંત્રના જાપ કરવા, આ બધી વસ્તુ એક સાથે હશે, હંમેશા ચાલ્યા કરતી હશે, તો જઈને અંતઃકરણ શુદ્ધિ આપણને પ્રાપ્ત થશે. અને અંતઃકરણ શુદ્ધિને ભગવાન ભગવદ્ ગીતામાં સિદ્ધિ કે છે, સિદ્ધિ. એટલે એક જગ્યાએ શ્લોકમાં એવું છે કે ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર ભવતી કર્મજા, કે કર્મની સિદ્ધિ ક્ષિપ્રમ એટલે જલ્દી છે. એટલે આપણે એવું જોયું હોય કેટલાય લોકોના જીવનમાં કે એ વ્યક્તિ બોમ્બેમાં ખાલી 50 રૂપિયા લઈને આવી છે, કાંઈ એની પાસે નથી, એવી રીતે બોમ્બેમાં એણે પોતાની લાઈફ શરૂ કરી હોય, અને પછી તો કે એકદમ જ એ વ્યક્તિ પાસે મોટો બિઝનેસ, ખૂબ જ એ વ્યક્તિએ ધન કમાયું. કેટલા વખતમાં? તો કે વિધિન 15 years, 20 years. તો દેટ ઇઝ કોલ્ડ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર ભવતી કર્મજા, કે કર્મરૂપ આવી બધી સિદ્ધિ જે છે, વર્લ્ડની સિદ્ધિ જે છે, એ ક્ષિપ્ર છે, વર્સિસ અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ ક્ષિપ્ર નથી. ક્ષિપ્ર નથી એટલે શું? તો કે બહુ બધા જન્મોથી આપણે થોડા અંતઃકરણ શુદ્ધિના સંસ્કારો ભેગા કરીએ છીએ. એટલે બધા જ લોકો શ્રવણ કરનારાને શ્રવણ ફલીભૂત એટલે નથી થતું, કારણ કે જેટલી અંતઃકરણ શુદ્ધિ જોઈએ એટલી હજી એકત્ર નથી થઈ. અંતઃકરણ શુદ્ધિ માટે બહુ બધો પ્રયત્ન કરવો પડે, બહુ જ. એટલે મેં એક તો પૂજ્ય સ્વામી દયાનંદજી પાસેથી હંમેશા સાંભળ્યું છે કે કેટલા બધા લોકો શ્રવણ કરતા હોય તોય એક પ્રશ્ન ઉપનિષદમાં એવું આવે છે, કશ્ચિત પ્રતિપદ્યતે, કશ્ચિત અપ્રતિપદ્યતે, કશ્ચિત વિપ્રતિપદ્યતે, કે બહુ બધા શિષ્યો એક જ ગુરુ પાસેથી શ્રવણ કરે છે. કશ્ચિત પ્રતિપદ્યતે, કોઈક જ વ્યક્તિ, વિરલ વ્યક્તિ જે છે એ જ્ઞાન પામે છે. કોઈક અપ્રતિપદ્યતે એટલે અલ્પ, થોડુંક જ એ લોકો પામે છે. અમુક તો કે સાવ જે કીધું નથી ગુરુએ એનાથી ઊંધું, વિપ્રતિપદ્યતે. તો એક જ ગુરુ એક જ જગ્યા, એક જ માહોલમાં સમાન રીતે બધા જ શિષ્યોને જો શીખવે છે, તો એક વ્યક્તિ તદ્દન ઊંધું કેમ શીખે છે, એક વ્યક્તિ સાવ ઓછું, અને એક વ્યક્તિ એઝ ઇટ ઇઝ એનું ગુરુ સાથે જાણે કે એકદમ જ તાદાત્મ્ય થઈ ગયું છે, તો એને જ્ઞાન થાય છે. તો આવું જુદું જુદું જે છે તારતમ્ય, આવું ડિગ્રી છે બધી જુદી જુદી. ઇટ શોઝ કે બધાની અંતઃકરણ શુદ્ધિમાં તારતમ્ય છે. અમુક લોકો જન્માંતરથી શુદ્ધ હૃદય, ઘણું બધું શુદ્ધ હૃદય લઈને આવેલા છે, અને અમુક લોકો શ્રવણ કરવા છતાં, બધું જ અનુકૂળતા હોવા છતાં, અંતઃકરણ શુદ્ધિ માટે જે આપણે કરવો જોઈએ એવો પ્રયત્ન હજી નથી થતો. એટલે ખાલી જ્ઞાનથી, અંતઃકરણ શુદ્ધિ વિના ખાલી જ્ઞાનથી એને જ્ઞાનનું ફળ જે છે એ નહીં મળે, વંચિત રહેશે. જ્ઞાનનું ફળ શું છે? તો કે શાંતિ મળે, નિરાત મળે, અંદરનો જે એટલો બધો અજંપો છે એ બધો હવે શાંત થાય, વ્યક્તિ સુખ અનુભવે, સંતોષ અનુભવે, શાતા અનુભવે, એની એન્ઝાયટી, ચિંતા, ઇન્સિક્યોરિટી એ બધું ઓછું થાય. એટલે જેટલું એનો ભગવાન, જે સૃષ્ટિરૂપ ભગવાન છે, એના ખોળામાં વ્યક્તિ રિલેક્સ થાય, એટલે અંશે તમે માનો કે એને જ્ઞાન પચાવેલું છે. પણ જ્ઞાન પચાવેલું છે તો પચાવવાની તાકાત, આત્મસાત કરવાની તાકાત અંડરનીથ અંતઃકરણ શુદ્ધિ છે એનાથી. જેટલે અંશે અંતઃકરણ શુદ્ધ થશે, એટલે અંશે વ્યક્તિને જ્ઞાનમાં ક્લેરિટી આવશે, કમિટમેન્ટ આવશે, એન્ડ આત્મસાત કરી શકશે. એના એકદમ એક્ઝેક્ટ એને અનુરૂપ એ પ્રપોર્શનમાં જ ચાલશે.
કે વ્યક્તિ જે છે એનું જેટલું જેટલું હૃદય શુદ્ધ થશે એટલું કમિટમેન્ટ બી વધશે, એટલી ક્લેરિટી બી આવશે, એટલું એ લોકો પોતે પચાવી બી શકશે, તમને એની લાઈફમાં બી દેખાશે. એટલે બહુ જ મોટી વસ્તુ છે કે વ્યક્તિ અંતઃકરણ શુદ્ધિના જે જુદા જુદા માધ્યમ છે એ માધ્યમ માટે સતત યત્નશીલ રહે. એને જે બી ચાન્સ મળે, જ્યાં બી ચાન્સ મળે, કારણ કે એ એક જન્મનું ભાથું નથી, બહુ બધા જન્મોનું છે ભાથું. અને એ બી મેં તમને વાત કરી હતી કે તમને આપણે જે સંસ્કારો કે રાગદ્વેષ છે બધું લઈને આવ્યા છીએ, કે શુદ્ધિ લઈને આવ્યા છીએ, તો એ જેમ જેમ બાળક મોટું થાય તો તમને એ દેખાશે કે અમુક બાળક એકદમ જ સ્વાર્થી હોય, અમુક એકદમ જ જેનરસ હોય, અમુકમાં તમને બહુ સમજણ દેખાય, અમુક તો કે એકદમ જ લાપરવાહ હોય. તો એ અંતઃકરણ શુદ્ધિ જે છે એ વ્યક્તિ લઈને આવી છે. અને અંતઃકરણ શુદ્ધ થયું કે નહીં એની નિશાની બી આ છે કે વ્યક્તિ બાય એન્ડ લાર્જ પોતે પ્રસન્ન છે. પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ જ સરસ એનું કહેતા હોય છે કે અંતઃકરણ શુદ્ધ થાય ને એટલે સૌથી પહેલું વ્યક્તિ જે છે એનામાં સંવેદનશીલતા ખૂબ જ આવે, કમ્પેશન આવે, પછી બીજાના સુખ દુઃખને સમજવાની સૂક્ષ્મતા આવે. જેમ જેમ હૃદય શુદ્ધ થાય, પેલા અશુદ્ધ હૃદય હોય ને તો આઈ મી એન્ડ માય સેલ્ફ, અશુદ્ધિ એટલે શું, તો કે આટલો બધો અહંકાર જ છે, બીજું કઈ દેખાય જ નહીં. એટલે બીજાના સુખ દુઃખ દેખાવા એવા પ્રકારની સંવેદનશીલતા, ધેટ ઇઝ અંતઃકરણ શુદ્ધિ. બીજાના એટલે પોતાની ઇન્ટિમેટ વ્યક્તિ, પોતાની આસપાસ વ્યક્તિ દુઃખી થઈ રહી છે, તકલીફમાં છે, તો અંતઃકરણ અશુદ્ધ શું છે, તો કે આપણે આપણા પ્રોબ્લેમમાં એટલા ઓવરવેલ્મ હોય, એટલા બધા અંદર જ ખોવાયેલો, આપણને કોઈ બાજુની વ્યક્તિ તકલીફમાં છે દેખાય જ નહીં. એટલે શુદ્ધિ એ છે કે બીજાના સુખ દુઃખ સમજીએ, કમ્પેશન એટલે ત્યાં આગળ આપણે કરવાનું કરીએ. પછી તો કે ખાલી મનુષ્ય નહીં, સમગ્ર જીવસૃષ્ટિ, એ નાનકડી કીડીથી માંડીને વનસ્પતિ સુધી બધા જ જીવો માટે રેવરન્સ છે, આદર છે. જેટલા બી ભગવાને જે સ્પીસીસ જે કઈ આ જગતમાં છે એ બધા માટે એક પ્રકારનો આદર છે, એક સેન્સિટિવિટી છે. એટલે અત્યારે તમે જો આમ જ તમે એક ઓબ્ઝર્વ કરો ને, વિધાઉટ એની જજમેન્ટલ બન્યા વિના જસ્ટ એક ઓબ્ઝર્વ કરીએ તો આમ એઝ સચ લોકોનો આઈક્યુ વધ્યો છે. તમે જો એટલે આપણે પેલા નાનકડા 3-4 વર્ષના, 5 વર્ષના કે 10 વર્ષના બાળકો, અરે એને કેટલી સમજ પડે છે, કેટલું એને બધા ગેજેટ્સ ચલાવતા આવડે છે, એ બધું પોતાને શું જોઈએ છે, શું કરવાનું છે, એના શું ખ્વાઈસ છે ને હવે એનું ગોલ શું છે, આ 15 વર્ષનો છોકરો એ બધું વર્ણવી શકે છે. તો તમે જો કે એને પોતાની આવી બધી વસ્તુઓની ટ્રેમેન્ડસ ક્લેરિટી છે, આઈક્યુ વધ્યો છે. પણ એ જ પ્રજા તમે જુઓ, એ પ્રજાને આમ ઓવરઓલ બધા કે બધા લોકો એન્વાયરમેન્ટ માટે, વૃક્ષો માટે, પૃથ્વી માટે, બધા જ માટે તમે જો એ લોકોનું વલણ કેવું હશે, તો કે બહુ ઇન્સેન્સિટિવ. એનો ખાલી કોઈ આજુબાજુ ટ્રાવેલ કરી રહ્યા છે તો એના માટે બી એ લોકોમાં સિમ્પલ સિવિક સેન્સ નહીં હોય, તો એમાં એ લોકોમાં બધામાં જડતા તમને દેખાશે. પોતાની વસ્તુ માટે બહુ ક્લેરિટી છે, પણ બીજાના સુખ દુઃખ સમજવાની તો કે અહીંયા છે જ નહીં જયારે. એટલે ધીસ ઇઝ કોલ્ડ ઓલ અશુદ્ધિ, કે બીજાની વસ્તુઓ દેખાતી નથી. પછી તો કે આ પ્રકૃતિ માટે કાંઈ દેખાતું નથી. એટલે એ લોકો બધી જ વસ્તુઓની એકદમ બગાડની સંસ્કૃતિ, એકદમ જ બગાડ. એટલે અંતઃકરણ શુદ્ધ છે એની નિશાની આ છે કે વ્યક્તિ બાય એન્ડ લાર્જ પોતે પ્રસન્ન છે, ફરિયાદી નથી, બીજાના સુખ દુઃખ માટે આવું એનું સમજદારી છે, સેન્સિટિવિટી છે, કમ્પેશન છે. સમગ્ર સૃષ્ટિ માટે તો કે એ આવી સંવેદનશીલ છે, ક્યાંય એ કોઈ વસ્તુઓને બગાડે કે કોઈ વસ્તુને હાનિ કરે એવું નથી. અને તો કે વ્યક્તિ જે છે એ આવી રીતે જીવ માત્ર માટે, એ આવી રીતે એના કલ્યાણ માટે તત્પર છે. એ જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય એમ એનામાં આવું બધું આવતું જાય.
અને હજી વ્યક્તિ ખાલી પોતાનામાં જ ખોવાયેલી છે, આઈ મી એન્ડ માય સેલ્ફ, ઓર મારું જ ફેમિલી, એનો અર્થ એમ કે હજી અંતઃકરણ અશુદ્ધ છે. એટલે અંતઃકરણ શુદ્ધિ જે છે એ એક જન્મનું નથી, બહુ બધા જન્મનું છે. અને એ પ્રાપ્ત કરવા માટે બસ આ બધું કરવું પડે, જે મેં તમને વાત કરી કે એના માટેના અંદર જેવી જેવી અશુદ્ધિ એવા એવા પ્રકારના પરિબળો, એવી એવી પ્રકારની આપણે પ્રેયર, કે એવા પ્રકારની આપણે સેવા શુશ્રૂષા, એવું બધું આપણે લાઈફમાં કાયમ ચાલુ રાખવું પડે. અધરવાઇઝ આપણી અંદર જે તમસ છે, રોંગ ઓરિએન્ટેશન છે, એ બધું એમનેમ ચાલુ રહે પેરેલલ રિયાલિટી તરીકે. અને શ્રવણ કરીએ એ બી એક વસ્તુ, અને આપણે કરેલું શ્રવણ અને આપણો જે પહેલાનો સ્વભાવ છે એની વચ્ચે તો કે હંમેશા અંતર જ હોય, ખાઈ હોય મોટી. અંતઃકરણ શુદ્ધિ થાય તો એકચ્યુઅલ આપણે જે શ્રવણ કરી રહ્યા છે એમાં જે મને શાસ્ત્ર ઉપદેશ આપી રહ્યા છે એ એકચ્યુઅલ, અને આપણે જે પહેલાના છે એ બધાનું ડિસ્ટન્સ ઘટતું જાય, દેટ ઇઝ અંતઃકરણ શુદ્ધિની નિશાની. કેમ કે સપોઝ પેલા વ્યક્તિ એટલી સ્વાર્થી છે, આળસુ છે, તામસિક છે, કોઈના સુખ દુઃખ દેખાતા નથી, એવું એનો પ્રકૃતિ છે. પછી બહુ વર્ષો શ્રવણ કર્યા પછી એવી ને એવી હોય, એનો અર્થ એમ કે હજી અંતર એમનેમ છે. હૃદય શુદ્ધ થાય એટલે તો કે તરત જ એનામાં એ પરિવર્તન આવવા માંડે. એટલે પ્રેયરથી નો ડાઉટ થશે, સકામ પ્રેયરથી બી થશે, નિષ્કામ પ્રેયરથી જલ્દી થાય, કારણ કે એના સિવાય આપણું બીજું કઈ ફોકસ નથી. અને વ્યક્તિ જે છે એ નિયમિત રીતે શ્રવણ કરતી હોય, એનાથી એ એકદમ જ પાવરફુલ માધ્યમ છે. શ્રવણ કરે તો એનાથી હૃદય શુદ્ધ થશે. પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આત્મવિચાર એન્ડ મનનમ? બે સમાન છે. આત્મવિચાર કયો કે મનન કયો, આત્મજ્ઞાન માટે શ્રવણ જે છે એ સાક્ષાત સાધન છે. શ્રવણ અત્યારે જે તમે કરી રહ્યા છો એ એકમાત્ર સાધન છે, જેને છઠ્ઠું પ્રમાણ કે શબ્દ પ્રમાણ. હવે જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા હોય ત્યારે એવું બની શકે કે આપણને અમુક વસ્તુઓ જે છે એ આપણને એવું લાગતું હોય કે આપણને સમજાઈ ગઈ છે. અત્યારે આ બધા સિમ્પલ બધા પ્રશ્નો ચાલી રહ્યા છે, એમાં કદાચ એવું ન થાય, પણ હું તમને બ્રહ્મ વિદ્યા વિશે કહેતી હોય, બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, તો એ જે છે, જે બ્રહ્મ વિદ્યાનું ડિસ્કશન ચાલી રહ્યું હોય ત્યારે ઘણીવાર એવું થાય કે આપણને લાગે આપણને બધું સમજાઈ ગયું છે, પરંતુ એમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે આપણને અસ્પષ્ટ હોય, એટલી ક્લેરિટી ન હોય. તો મનનમ અથવા તો આત્મવિચાર એ છે કે આપણે કરેલા શ્રવણને બધી અસ્પષ્ટતાઓમાંથી, વેગનેસમાંથી મુક્ત કરવું, દેટ ઇઝ મનનમ. એટલે મનનમ કે આત્મવિચારની અંદર નવું જ્ઞાન નથી. જે કરેલું શ્રવણ જે છે એ શ્રવણને બધી આવી ક્લેરિટી નથી, કે બધી વેગનેસ છે, કે બધું નથી સમજાયું, કે આપણે એવું માનતા હતા, આપણે એવું સમજતા હતા, એવી બધા ગૂંચવાડામાંથી આપણે મુક્ત કરી દે અને આપણા જ્ઞાનને ક્રિસ્ટલ ક્લિયર, ડે લાઇટ જેવું એકદમ ક્લિયર બનાવી દઈએ. ધેટ ઇઝ આત્મવિચાર ઓર મનન. એટલે તમે લોકો જ્યારે શ્રવણ કરી રહ્યા હોય તો ઘણી બધી વસ્તુ એવી હોય કે અમે લોકો જુદા જુદા સ્ટેન્ડ પોઈન્ટ, જુદા જુદા એક્ઝામ્પલથી, શાંકર ભાષ્યથી અમે આમ વધારે ને વધારે આમ કાતીને ઝીણું કરીને ક્લિયર કરતા હોય, તો ઘણું બધું મનનમનો પાર્ટ સાથે આવી જતો હોય છે. સ્ટીલ તમારે લોકોને મનન કરવું હોય, આત્મવિચાર કરવો હોય, તો એમ જ તમે બુક ખોલીને નહીં કરી શકો, મન બીજે ભટકશે. તમને કરવું હોય તો તમે શાંતિથી સરસ રીતે નોટ લખી શકો, પેલા બધા બુલેટ પોઈન્ટ તમે લખી શકો, મેઇન બધા મુદ્દા, અને પછી એ બધા બુલેટ પોઈન્ટને તમે હાઇલાઇટ કરો તો તમને મનનમ થશે. કારણ કે મનનમ એટલા માટે જરૂરી છે
એના પછીનું જે છે એ નિધિધ્યાસન છે. નિધિધ્યાસન એટલે આપણે કરેલા શ્રવણને પોતાનું બનાવવું, ઓનઅપ કરવું. તો ઓનઅપ કરવા માટે સમ લેન્થ ઓફ ટાઈમ એ બધી વસ્તુ જે છે એને આપણે આપણા મનમાં ધારણ કરવી પડે. તો પેલા આખું એમ કે આપણને શ્રવણ જે છે એ એકદમ જ આમ દેખાતું હોય કે આવી રીતે આખું ટોપિક છે એ ડેવલપ કર્યો, તો તમે એક એક મુદ્દા તમારી રીતે કરીને પછી એના ઉપર વિચાર કરી શકો. પણ નોટ ને પેન હશે તો મન જાશે નહીં, સામે લખેલું હશે તો. એટલે મનનમ જે છે એ કરવું જોઈએ બધાએ. અને મનનમ અને આત્મવિચારી એક જ. પછીનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્સ ઓફ રીડિંગ ભાગવત ડ્યુરિંગ અધિક માસ. અધિક માસમાં બરાબર છે કે ભાગવત જે છે એનું વાંચવાનું છે મહત્વ. અને અધિક માસમાં ભાગવતનું છે મહત્વ, પણ એટ ધ સેમ ટાઈમ અધિક માસ જે છે બેઝિકલી એના માટે છે કે વ્યક્તિ આખા 30 દિવસ સત્સંગ કરે, પછી પોતાના વધારે ને વધારે જપ કરે, ધ્યાન કરે, દાન પુણ્ય કરે, તીર્થયાત્રા કરે, એના માટે છે. પરંતુ કોઈ બી રીતે સંભાવ એવી રીતે એનું એક કામ કનેક્શન થઈ ગયું છે કે ખાલી અધિક માસ એટલે ખાલી ભાગવત. ભગવત નામ છે, તીર્થયાત્રા કરે, સત્કર્મ કરે, બધું જ છે એમાં. પણ ખાલી એમ બધા લોકોને યાદ એટલું જ રહી ગયું છે કે ભાગવત હોવી જોઈએ. ઇટ્સ લાઈક એમ કે કોઈનું મરણ થાય તો મરણ પછી તો એમ કે ભાગવત જ હોય. તો એ જસ્ટ એમ જ એની મેળે એવું પોપ્યુલર થઈ ગયું છે. ખરેખર કેવું છે તો કે તમે કોઈ બી એમ કે સત્સંગ તમે કરાવો, કરો સત્સંગ કરો અને કરાવડાવો. પણ એ લોકોને પરીક્ષિત જે છે એની કથા ઉપરથી એટલું જ ખબર છે કે ખાલી બસ આટલું આ શ્રવણ કરવાથી જ ભાગવતનું શ્રવણ કરવું એ એક જ વસ્તુ છે. અને એમાંય ખાલી ભગવાનની લીલાઓનું શ્રવણ. એકચ્યુઅલી એકાદશ સ્કંદ જે છે એ આખું તો કે આત્મવિદ્યાથી આખું એમાં બ્રહ્મવિદ્યા જ છે. પણ લોકોમાં એવું પોપ્યુલર થઈ ગયું છે આવી જુદી જુદી વસ્તુ કે ભાગવત કરાય, ભગવદ્ ગીતા નહીં. એટલે જે લોકો સમજદાર હોય એ લોકોને ખબર છે કે ભગવદ્ ગીતા બી કરવી જોઈએ, કે એ જ ભગવાને ભગવદ્ ગીતાનો બી ઉપદેશ એને જ આપ્યો છે. પણ જે લોકોને બી એવી રીતે હોય કે આપણે ભાગવતનું શ્રવણ કરવું છે તો કરી શકાય શ્રવણ. ઓનલી થિંગ ઇઝ કે તમારી પાસે એવી રીતે ગીતા પ્રેસનું ઓરિજિનલ એવું ભાગવતની પ્રત હોય તો તમે હિન્દીમાં એનું ભાષાંતર વાંચી શકો છો. How can we turn our mind into our best friend rather than our greatest enemy? હા, બરાબર છે. મન જે છે એ બંને છે. આપણા માટે બંધુ પણ છે અને મિત્ર પણ છે. અરે બંધુ પણ છે અને દુશ્મન પણ છે. આત્મેવ આત્મ રિપુ, આત્મેવ બંધુ. રિપુ પણ છે અને બંધુ પણ છે. એટલે મન જે છે એ એકદમ જ એવું ભગવાને એકદમ જ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે. હાવ યુ હેન્ડલ. જો આપણે એને હેન્ડલ કરતા ન શીખીએ તો એ આપણને હેન્ડલ કરે. આટલો જ નિયમ છે. અને મન ઉપરની માસ્ટરી માટે આખી ભગવદ્ ગીતામાં અવારનવાર ભગવાન કહે છે દેટ ઇઝ દમઃ અને શમઃ. કે વ્યક્તિ જે છે એ શરૂઆતમાં સંકલ્પપૂર્વક નિયમન કરી શકે અને પછીથી સમજણપૂર્વક નિયમન કરી શકે. સંકલ્પપૂર્વક એટલે શું? તો કે પેલા મન જે છે એટલું બધું પોતાના કયામાં નથી. મન જે છે એ સાધનની બદલે મન જે છે એ પોતે આપણું ખરેખર ભગવાને એક લાઈક નોકર આપેલ છે.
તો એ નોકરની જેમ બિહેવ કરવાની બદલે એ માલિક અગર બની જાય, અને બહુ બધા વર્ષોથી એવું જ હોય કે મન આપણને બધી જગ્યાએ ઢસડીને લઈ જતું હોય, અને આપણે નક્કી કર્યું હોય એનાથી ઊંધું કરાવતું હોય, તો નેચરલી પહેલા સંકલ્પપૂર્વક નિયમન કરવું પડે. કેવી રીતે નિયમન કરવું? તો કે બરાબર છે કે આપણે એવો સંકલ્પ કરીએ કે આખો પુરુષોત્તમ મહિનો હું તો આજ આટલું જ આ એક જ અનાજ ખાઈશ, આટલી તો પ્રેયર કરીશ જ, આટલી તો માળા કરીશ જ. તો દેટ ઇઝ સંકલ્પ. એ જનરલી તમે માળા કરવામાં ડિસિપ્લિન ન રાખતા હોય, એક દિવસ કરો ને 2 દિવસ સ્કીપ કરીએ ત્યારે તો કે મન ભટકતું હોય. તો મનને શિસ્તમાં રાખવા માટે આપણે એકવાર દમહ એટલે ખૂબ જ એવા આકરા નિયમ લઈએ અને પછી એને ગમે તેમ કરીને એનું પાલન કરવાની કોશિશ કરીએ. ઇનિશિયલી એમાં ખૂબ જ શક્તિની જરૂર પડે, સંકલ્પની જરૂર પડે, ભગવાનના અને ગુરુના બ્લેસિંગની જરૂર પડે, સપોર્ટ સિસ્ટમની જરૂર પડે. તો એ બધું કરી અને વ્યક્તિ શરૂઆતમાં તો કે આવી રીતે કરી શકે. અને પછીથી તો કે શમઃ એટલે જેના માટે આપણે નિયમ બનાવ્યા છે, મનને આપણા બરાબર સંયમનમાં લાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એમાં સક્સેસ મળી છે, તો એના માટે મનને એ બધું આપણે બતાવીએ. ઓર યુ કેન સે દોષ દર્શનમ મુહુર્મુહુર, કે જો આ હું કરું તો હું કેટલું બધું ગુમાવું, અને જો હું આવી રીતે સંયમમાં રહું તો મને આ ડિસિપ્લિનમાં રહું તો કેટલું બધું સિદ્ધ કરી શકે. એટલે મનને કોન્સિક્વન્સીસ બતાવીએ, સમજણપૂર્વક એની સાથે સંવાદ કરીએ, તો મન જે છે એ મિત્ર બનીને ઘણું બધું સિદ્ધ કરી દે. પણ મન તરફ આપણે કોઈ દિવસ ધ્યાન જ ન રાખ્યું હોય તો પછી મન જે છે રીપુ બનીને આપણને ખબર ન પડે એમ આપણી જિંદગી ક્યાંય એનો લઈ જશે. એટલે દમહ અને શમઃથી તો કે મનને રીપુની બદલે મિત્ર બનાવી શકે. ઓકે. પ્રશ્ન આપણે અહીંયા આગળ પૂરા કરીએ છીએ, અને હવે પછી ઓકે, મે મહિનામાં હવે ક્લાસ નહીં હોય. 25, 26, 27, 28 4 દિવસ હું બોમ્બે હોઈશ, અને પછીથી આપણે જૂનમાં 1 જૂનથી આપણો ક્લાસ શરૂ થશે. શનિ રવિનો રવિવારનો ક્લાસ હશે, શનિવારનો બી હમણાં નહીં હોય, રવિવારનો હશે 31મી. એટલે હવે સીધું 1 જૂને આપણો ક્લાસ હશે. હવે પ્રશ્નોનું સેશન આપણે પૂરું કરીએ છીએ અહીંયા, અને હવે પછી 7મો અધ્યાય 1 જૂનથી શરૂ થશે, અને સન્ડેનો એસીટીસ ક્લાસ હશે, અને તૈતરીય ઉપનિષદના ક્લાસ જૂનની 13મીથી શરૂ થશે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બીજી એક જાહેરાત હતી કે અમુક લોકોનો એવો પ્રશ્ન હતો કે અધિક માસમાં દાન પુણ્યનું બી મહત્વ છે. ખાસ કરીને યુ કેન સે લાઈક ગોમાતા માટે. અહીંયા તો મને આશ્રમમાં લગભગ રોજ એક બે વ્યક્તિ પૂછવા આવતું શું કરું પૂછતા હોય છે. તો મને બહુ બધું યાદ નથી રહેતું કે લાઈક પર ડે પર કાવ કેટલો ખર્ચ થાય, એવું બધું મને યાદ નથી રહેતું હોતું. એટલે ગોમાતા માટે બી લાઈક દાન કરી શકાય, પછી અન્નદાન કરી શકાય, અને પાત્ર દાન કરી શકાય. આવું 3 વસ્તુ હોય છે. એટલે બધા પૂછતા હતા, એટલે આ લોકો આપણા જે એ
અહીંના જે લોકલ બરોડાના લોકો જે છે, એક આપણું આખું ગ્રુપ છે, રસેશભાઈ ને પાર્થભાઈ ને એ લોકોએ એવી રીતે રેડી કરેલું છે. એ લોકોએ ટીમે QR કોડ રાખ્યો છે, અને QR કોડને તમે પેલું કરો તો એની અંદર બધું લિસ્ટ આવે કે આટલા આટલા પ્રકારનું ફૂડ ગ્રેઇનની જરૂર છે, પાત્રની જરૂર છે, ઓર યુ કેન સે ગોમાતા માટે જેને જે કરવું એ કરી શકે. એટલે એ મને નથી ખબર, મારે એને પૂછવું પડશે કે QR કોડ જે છે એવી રીતે ગ્રુપમાં મૂકે તો એવી રીતે સ્કેન થઈ શકે, મને નથી ખબર કાંઈ થઈ શકે. હા, તો પછી એ લોકો છે ને સોશિયલ મીડિયામાં મૂકવાના છે. આપણી જે ટીમ છે આ બધું સોશિયલ મીડિયાની સેવા કરે છે, એ લોકો મૂકશે, ગ્રુપમાં મૂકશે, સોશિયલ મીડિયામાં મૂકશે, વોટેવર. પણ એ લોકો પછી ગઈકાલે જ રેડી કર્યું છે. પણ બહુ બધા લોકો પૂછતા હોય છે કે અધિક માસમાં બીજું શું કરી શકાય. તો આશ્રમમાં જેની જેની જરૂર છે, પાત્ર, અન્ન અને ગોમાતા માટે પૂછતા હોય છે. એટલે અમે એ બધું કર્યું છે. તો જરૂરત છે એ બધું લિસ્ટ તરીકે નથી મૂક્યું, QR કોડ તરીકે મૂક્યું છે. એટલે મને નથી ખબર બધાની ફાવતું હોય ન ફાવતું હોય તો કેવી રીતે કરું. તમે લોકો દર્શનાબેનને, અલ્પાને બધું પાર્થ ને રસેશ સાથે ચર્ચા કરી લેજો, મને નથી ખબર. પણ આપણા ગ્રુપમાં મુકાશે, આશ્રમમાં જ ખાલી મુકાણું છે. પણ એ લોકો આજે મને કહેતા હતા કે બધા ગ્રુપમાં અમે મૂકીએ, શું કરવાનું. પ્રવચન પહેલા જ એ બધું એ લોકો ડિસ્કશન કરતા હતા કે દર્શનાબેન તમે એની યારે નક્કી કરીને બધું મૂકી દેજો બધા ગ્રુપમાં અને સોશિયલ મીડિયામાં, કે બધાને અધિક માસમાં કશુંક ને કશુંક કરવું હોય તો બધાને ખ્યાલ રહે. ઓકે, હા માતાજી. શિબિરનું બી માતાજી બધાને હા પ્લીઝ બધા શિબિરનું ફોર્મ બધા આપી દેજો. જે બી લોકો આવવાના છે એ બધા હવે બધા લેટ નહીં કરતા. ધીસ ઇઝ લાઈક મે મહિનો પૂરો થવા આવ્યો, જૂન, જુલાઈ, ઓગસ્ટ 3 જ મહિના છે. તો તમે બધા આપી દેજો. 1 સપ્ટેમ્બરથી છે. મેં તમને આની પહેલાં કીધું હતું કે લાઈફમાં ગમે તેટલા કરોડો કામ હોય ને તો બી પડતા મૂકી દેવાય ગંગા કિનારે રહેવા મળતું હોય તો. કારણ કે એ આપણી પ્રાઇવેટ ગંગા અને પૂજ્ય સ્વામી દયાનંદજીની તપોભૂમિ છે. એટલે સાચે હું કહું, કરોડો કામ મૂકી દેવા છે. હું તો રોજે ભગવાન પાસે માંગુ કે ભગવાન જેટલું આપણી લાઈફમાં વધારે ને વધારે દિવસો ગંગા કિનારે મને રહેવા મળે એવું ભગવાન કરજો. નો કે આપણે 365 ડેઝ તો નથી રહી શકતા, પણ લાઈફમાં જેટલા મેક્સિમમ ડેઝ હિમાલય અને ગંગાજી પાસે રહેવા મળે તો આપજો. એટલે બહુ પૈસાની સામું નહીં જોવાનું, કામ તો આખી જિંદગી ખૂટવાનું નથી. પણ બધા લોકો, જેટલા લોકોને ભગવાને એવું એનું સમજણ આપી હોય તો પ્લીઝ ફોર્મ ભરી દેજો. અને જલ્દીથી દર્શનાબેનને બધા આપી દેજો. જેણે બી પોતાનું ડિસાઈડ કરી દીધું છે તો આપી દેજો. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ માતાજી. એક મિનિટ, આપણે છે ને આવી રીતે સોફ્ટ કોપી બી છે દાન માટેની, હું ગ્રુપમાં મૂકું છું. તો પોતાના ફોન થી બી ખુલે, ના આવડે તો પોતાના ઘરે બીજો ફોન હોય એને આનો પર સ્ક્રેન કરે તો આખું લિસ્ટ આવશે. અચ્છા, મને નહોતી ખબર. હા, પોતાના ફોનમાં બી ઓપ્શન આવે સ્ક્રેન નું. ઓકે. ગેલેરીમાં જઈને આ સ્ક્રેનર આપણે ખોલી શકીએ. ને આપણી પાસે બીજો ફોન હોય ઘરમાં તો બીજા ફોન થી પણ આ ખોલી શકીએ આપણે. ઓકે, તમે એવું સૂચના અંદર લખજો. હા. ઓકે ઓકે. હા, હરિઓમ.